આખો દિવસ થાક અને આળસ લાગ્યા રાખતો હોય તો એની પાછળ આયુર્વેદે 3 કારણ બતાવેલા છે, જેને ઠીક કરવાથી આપણે આખો દિવસ ઉર્જા અને શક્તિથી ભરપૂર થઈએ છીએ. મિત્રો, નયનભાઈ મારી પાસે આ પ્રકારની કમ્પ્લેન લઈને આવ્યા. એ પેશન્ટની કમ્પ્લેન હતી કે સાહેબ, મને કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ નથી, બધા જ રિપોર્ટ નોર્મલ છે, બધા જ વિટામિન નોર્મલ છે, છતાં પણ મને આખો દિવસ થાક લાગ્યા કરે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, શરીર ભારે ભારે લાગે છે અને આળસ લાગ્યા કરે છે. આખો દિવસ એવું જ લાગે જાણે હું થાકેલો જ રહું છું. સવારે ઉઠું અને રાત્રે સૂઉં ત્યાં સુધી મારી એનર્જીનું લેવલ હંમેશા લો જ રહે છે. મિત્રો, નયનભાઈની આ ફરિયાદ વિશે આપણે સમજીએ એનાથી પહેલાં મારી આપને વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ આપણા ડિઝીઝ માટે હોય, આપણા હેલ્થ માટે હોય, આપણા ડાયટ કે લાઇફસ્ટાઈલ માટે હોય, મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક્સ બુક્સમાંથી એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન જરૂર કરીશ. મિત્રો, આજકાલ આપણામાંથી ઘણા બધા લોકોની આ કમ્પ્લેન જોવા મળે છે. એ ભલે ગૃહિણી હોય, વર્કિંગ વુમન હોય, એ કોઈ પ્રોફેશનલ્સ હોય, કોઈ કમ્પ્યુટરનું કામ કરતા હોય કે કોઈ પ્રકારના એન્જિનિયર કે ડૉક્ટર હોય. એ લોકોને સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીમાં હંમેશા એનર્જી લેવલ ઓછું લાગે, કામ કરવાનો ઉત્સાહ ન રહે, થાક જેવું લાગ્યા રાખે, આળસ આવે, શરીરમાં ભારે પણ લાગે. રિપોર્ટ બધા નોર્મલ આવતા હોય, કોઈ જ પ્રકારની બીજી કાંઈ મુશ્કેલ ન હોય તો એવું લાગતું હોય, એની પાછળ આયુર્વેદના મુખ્ય 3 કારણ કયા છે. આયુર્વેદ એવું માને છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો બની રહે અને શરીર આખો દિવસ શક્તિસભર રહે, એના માટે 3 મુખ્ય કારણ જરૂરી છે. સૌથી પહેલું કારણ એ જરૂરી છે કે આપણી પાચન શક્તિ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, જેને કારણે જે કાંઈ પણ ખોરાક કાંઈ છે એ સમયસર પચી જતો હોવો જોઈએ. બીજી જરૂરિયાત એ છે કે પેટમાં વાયુ ન રહેવો જોઈએ. જો પેટમાં વાયુ અને ગેસ રહે છે તો પણ આ પ્રકારનું લક્ષણ જોવા મળે છે. ત્રીજી વાત એ છે કે મન એકદમ શાંત અને એકાગ્ર હોવું જોઈએ. ચાલો થોડું સમજીએ. મિત્રો, સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એ જો ધીમે પચે છે અથવા તો જલ્દી નથી પચતો, પૂરતા પ્રમાણમાં જે છે એમાંથી પોષક તત્વ શરીર નથી લઈ શકતું પાચનની ખામીને કારણે, તો હંમેશા આપણે નબળાઈ રહેશે. ભલે આપણે ગમે એટલો પૌષ્ટિક ખોરાક ખાતા હોઈએ, ગમે એટલું ધ્યાન રાખતા હોઈએ આપણા આહારનું, તોય પણ આપણા શરીરમાં હંમેશા નબળાઈ રહેશે અને આળસ જેવું લાગ્યા રાખશે. એટલે આના માટે આપણા ખોરાકના પોષણની સાથે આપણા પાચન ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ પૂરતા પ્રમાણમાં પચે છે કે નથી પચતો. બીજી અગત્યની વાત, જો તમારા પેટમાં વાયુ દોષ રહેતો હશે, કબજિયાત રહેતી હશે, પેટમાં ગેસ અને ગળગળાટ જેવું રહેતું હશે, તો પણ જે છે એ તમને આખો દિવસ ભારેપણું મહેસૂસ થશે અને થાક જેવું લાગ્યા રાખશે, આળસ લાગ્યા રાખશે. કારણ કે ઉદાન અને અપાન નામના વાયુ જ્યારે બગડે છે ત્યારે આપણા શરીરમાં ઉત્સાહ હાનિ નામનું લક્ષણ જોવા મળે છે. ચરક સંહિતામાં કહ્યું છે કે ઉત્સાહ હાનિ થાય છે, એટલે કે કામ કરવાની ઈચ્છા ન થાય, ઉત્સાહ ન લાગે, આળસ જેવું લાગ્યા રાખે. એટલે જો તમને પેટમાં વાયુ રહેતો હોય તો પહેલાં એની ચિકિત્સા કરો. વાયુ દોષ ન રહે તો અને તો જ શરીરમાં સ્ફૂર્તિ મહેસૂસ થાય છે. ત્રીજા નંબરે, આ કારણ સૌથી અગત્યનું છે ને ઘણા બધા લોકોમાં જોવા મળે છે, ચિંતા, સ્ટ્રેસ અને વધુ પડતો વિચાર કરવા. જ્યારે વ્યક્તિ વધુ પડતા વિચાર કરે છે કે ચિંતા અને સ્ટ્રેસમાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે એનું બ્રેન એટલે કે એનું મગજ વધારે પ્રમાણમાં ગ્લુકોઝને વાપરે છે અને સતત જે છે ગ્લુકોઝ વપરાવાને કારણે, સતત વિચાર કરવાને કારણે આખા શરીરના જ્ઞાનતંતુઓ ખૂબ થાકી જાય છે અને માનસિક તાણ અનુભવવાને કારણે આખો દિવસ શરીરમાં થાક અનુભવાય છે. ઘણા બધા પ્રોફેશનલ્સ કે જે લોકો એન્જિનિયર છે, બેન્કર્સ છે, ડૉક્ટર્સ છે, એને આ પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે છે. ઘણા બધા ગૃહિણીમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે કે જે વર્કિંગ વુમન છે એને પણ પ્રોબ્લેમ જોવા મળે છે કે એમને સ્ટ્રેસ લેવલ જ્યારે વધારે હોય, વિચાર ખૂબ વધારે હોય ત્યારે એમનું આખું શરીર થાકેલું લાગે છે. કારણ કે આખો દિવસ વિચાર આવ્યા રાખે છે, ક્ષિપ્ત વિક્ષિપ્ત મગજ રહે છે. થોડા સમયમાં આ વિચાર, એના પછી વળી આવો વિચાર, આ કામ, ઓલું કામ. એટલે એને કારણે જે છે એ સતત એનું બ્રેન લો એનર્જી ફીલ કર્યા રાખે છે. આવા વ્યક્તિઓએ ખાસ કરીને ધ્યાન પ્રાણાયામનો સહારો લેવો જોઈએ. ધ્યાન અને પ્રાણાયામથી મન ખૂબ એકાગ્ર બને છે અને મનની સ્ફૂર્તિ ખૂબ વધી જાય છે અને વિચારો જે છે એ કંટ્રોલમાં આવે છે અને મન શાંત થઈ જાય છે. આ 3 કારણોમાંથી કયા કારણને કારણે તમારા શરીરમાં થાક અનુભવાય છે તમે જાણો અને એના આધારે તમારો નિર્ણય લો કે તમને ખરેખર શરીરને સ્ફૂર્તિમાં રાખવા માટે શેની જરૂર છે. આ માટે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો.